વાપી નજીક ગામ મધ્યથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ના હાઈવે બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડા સર્જાયા છે। આ ખાડાના મરમ્મત માટે હાઈવે તંત્રની ઉદાસીનતા થકી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સલવાલ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવની સામે આવેલા હાઈવે બ્રિજના સર્વિસ રોડ ઉપર બંને બાજુએ મોટા ખાડા પડી ગયા છે। આ ખાડાઓમાં પેચવર્ક કરી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવાય એ જરૂરી છે। આ રસ્તા ઉપરથી 24 કલાક વાહનો પસાર થતા રહે છે। મોરાઈ અને બલીઠા ફાટકના વાહનો માટે પણ આ જ એક માત્ર નજીકનો બ્રિજ હોય। ઇન્ડસ્ટ્રીયલ વાહનો પણ અહીંથી પસાર થાય છે। તદુપરાંત અહીં સ્કૂલ અને કોલેજો કાર્યરત છે, જેમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે લેવા મૂકવા આવતા વાહનો દિવસભર દોડતા રહે છે। આ ખાડાઓને કારણે જીવલેણ અકસ્માત થવાનો સતત ભય રહે છે। હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આ બાબતે સત્વરે ધ્યાન આપવાની જરૂર છે અને તાત્કાલિક રસ્તા રિપેરિંગ માટે કાર્યવાહી કરાવવી જરૂરી છે। જિલ્લા કલેક્ટર તથા સાંસદ પણ આ બાબતે ગંભીરતાથી લઈ જવાબદાર તંત્રને સત્વરે રસ્તાની મરમ્મત માટે સૂચના આપે એવી માંગ ઉઠી છે।